તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. તો મિત્રો, ગઈકાલે કંઈ વિડીયો શૂટ કર્યો નહોતો આપણે, એટલે વિડીયો મૂક્યો નહોતો. અને જો તમને દેખાતું જ હશે કે મને અહીંયા સોજો આવ્યો છે, દાઢમાં દુખે છે, એટલે આ બધો સોજો આવી ગયો છે મોઢા ઉપર. એટલે કાલે તબિયત વધારે ખરાબ હતી, એટલે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો. તો સવારની ચા બની ગઈ છે, તો આવી જાઓ મિત્રો ચા પીવા માટે. જવું પડે ને, તમે સાહેબ બન્યા હોય તો. પેલા છોકરાઓ બચારા વાટ જોઈને બેઠા કે મારા નોના સાહેબ કઈ ભણાવવા આવે તો તમે ના ગયા. કોણ હતું? તો પિન્સુભાઈ આજે અમારા ટ્યુશન ગયા નથી ને ટ્યુશનમાં આજે શિક્ષક દિન ઉજવવાનો હતો, પણ ઊંઘ્યા જ રહ્યા તો રાતે થાક્યા હતા એટલે કેમ ના જવું પડે. બેને કીધું શિક્ષક બનાવે તો બધા છોકરા પછી બધા ભણાવવા પડે કે તમને અનુભવ મળે બેટા. સ્કૂલમાં મળી ગયો. સ્કૂલમાં બન્યા હતા ના તો છોકરો ભણાયા એટલે મળી ગયો. મળી ગયો કે આવી રીતના ભણાવવાનો હોય મેં. તો ગાઈસ, ચા પીને આપણે લાગી ગયા સફાઈના કામકાજમાં. એટલે સૌ પહેલાં આપણે કચરો વાળી દીધો. અને આજે રજા હોવાથી અમારા અંશુભાઈ પણ એમનું હોમવર્ક પતાવવા બેસી ગયા ફટાફટ. અને આ બાજુ લલિત મારી વગર કીધે આજે હેલ્પ કરવા માંડ્યા. એમને ખબર છે કે તન્વીની તબિયત સારી નથી, એટલે પથારી એમણે સરખી કરી. અને લગભગ હું બીમાર હોઉં એટલે લલિત કાયમ મારી મદદ કરાવે જ છે. તમે જોતા હશે વિડીયો એટલે તમને ખબર જ હશે કે લલિત મારી ઘરના કામોમાં કેટલી હેલ્પ કરે છે. એટલામાં તો આપણો બપોરની રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો, એટલે ફટાફટ આપણે શાક અને રોટલી બનાવી દીધું. તો ગાઈઝ, હવે રેડી થઈ ગયા છે અમે દવાખાને જવા માટે. તો હવે જઈએ અમે દવાખાને. અને પછી અમે નીકળી પડ્યા દવાખાને. બપોરે થોડીક વાર આપણે આરામ કર્યો હતો અને દવાખાને જતાં જતાં સાંજનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે દવાખાને નીકળી પડ્યા. અને ફાઇનલી પહોંચી ગયા આપણે દવાખાને. અને અહીં હું મારો નંબર ક્યારે આવશે એની હું રાહ જોઈને બેઠી હતી. અને એટલામાં તો મારો નંબર પણ આવી ગયો. અને જઈને આપણે બેસી ગયા હોટ સીટ ઉપર. અને આ સીટ ઉપર બેસીને આપણને એટલી ડર લાગે કે હવે શું થશે. પણ ફાઇનલી ડૉક્ટરે આપણું ચેકઅપ કર્યું અને કંઈ ઝાઝું હતું નહીં. એક્સરે કર્યો એટલે ડૉક્ટરે દવા આપી અને બધું નોર્મલ જેવું જ હતું. બસ, તો દવા લઈને આપણે જઈએ ઘરે. અને રસ્તામાં જતા હતા ત્યાં અમને આવી સરસ મજાની લાઇટો દેખાણી. અને તમે પણ પાલનપુરના હશો તો તમને ખબર જ હશે કે આ શેની સજાવટ છે અને કયો એરિયા છે. આ છે પાલનપુર કા ગોલાઈકા રાજા, જ્યાં દર વર્ષે ગણપતિની પૂજા અર્ચના થાય છે અને ખૂબ જ સુંદર પ્રોગ્રામ થાય છે. દરરોજ નવી નવી પાર્ટી હોય છે અને સરસ મજાની મૂર્તિ લાવી હતી. તો મેં લલિતને કીધું કે ચલો આપણે પણ દર્શન કરી લઈએ. એટલે મેં પણ અહીંયા દર્શન કરી લીધા અને ગણપતિના આશીર્વાદ લઈ લીધા. અને પછી હું અને લલિત જઈએ ઘરે. તો ગાઈઝ, ઘરે જતાં જતાં લગભગ અંધારું થઈ ગયું હતું. સાંજની રસોઈનો પણ ટાઈમ થઈ ગયો હતો અને લલિતને જવાનું હતું પ્રોગ્રામમાં. એટલે મારે રસોઈ ફટાફટ બનાવવાની હતી આજે, કેમ કે અમને જવાનું હતું ગોળાઈકા રાજા, જ્યાં આપણે દર્શન કર્યા ત્યાં. આ બાજુ આપણે મગની દાળ મૂકી દીધી અને વઘારની પણ તૈયારી કરી દીધી. ને ફટાફટ એક બાજુ આપણે લોટ લઈને બેસી ગયા અને લોટ પણ આપણો એટલામાં બંધાઈ ગયો. અને જેવું જમવાનું રેડી થઈ જાય એવું લલિત જમી લે છે અને પ્રોગ્રામ માટે તૈયાર થાય છે. અને અમે 3 જણા પણ જમી લઈએ. તો મિત્રો, હું થઈ ગયો છું તૈયાર અને મારે જવાનું છે પ્રોગ્રામમાં. આજે પાલનપુર ગુરુનાનક ચોકમાં મારે પ્રોગ્રામ છે ગણપતિ દાદાનો. તો બધાને બાય, હું જઉં છું હવે પ્રોગ્રામમાં. તો લલિત પહોંચી ગયા પ્રોગ્રામ હતો ત્યાં ગોળાઈકા રાજા એટલે કે ગુરુ નાનક ચોકમાં.
એ ગાઈસ તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ.